મારે ખાલી એ જાણવું કે સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ ને અહીંયા કોઈ જો સારા માણસો કઈ ભેળસેળ કરતા આવ્યા છે ફિગર છે એના માટે આવો રમેશભાઈ મોદી સાહેબની ભાવના એવી છે કે અંત્યોદય છેવાડાના ગરીબ માણસ હોય ત્યાં સુધી અનાજ મફત પહોંચવું જોઈએ અને એના માટે ખૂબ સહાયરૂપ અને ઉપયોગી રૂપ છે. એ અનાજમાં જો આવી ભેળસેળ હોય કે આવું અનાજ નબળું હોય અને માણસ પણ ન ખાઈ શકે એવું હોય તો એ વ્યાજબી નથી. ઉપરથી સરકાર સારું અનાજ આપે, સારી ક્વોલિટી ન આપે. કોઈ સુપારી આપે કે રામભાઈનું નુકસાન કેમ થાય તો કે આવું કંઈક બોલાવી દે, બોલવામાં બોલકો માણસ બોલાવી દે અને પછી ત્યાં રજૂ કરે કે જો રામભાઈ આવું બધું બોલે છે. CR પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખ છે એને કીધું હતું કે ભાઈ રામભાઈ તો આખા ગુજરાતના ગણાય. લોકોને માઇન્ડમાં ખ્યાલ ન હોય કે રાજ્યસભા સભ્ય ગુજરાતમાં ગમે ત્યાં કામ કરી શકે. લોકશાહી ઢબે જ્યારે દેશ ચાલતો હોય ત્યારે જનતા છે તે તેમના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, તેમની પાસે આશા રાખતી હોય છે કે તેમની સાથે કોઈ અન્યાય થાય, તેમની જે મુશ્કેલીઓ છે તે આ પ્રતિનિધિઓ છે તે સરકાર સુધી પહોંચાડે અને તેમની મુશ્કેલીનો અંત લાવે. પરંતુ અત્યારની જે વરવી વાસ્તવિકતા એ છે કે જે આ પ્રતિનિધિઓ છે તે તેમનો અવાજ છે તે બનતા નથી ને સરકાર સુધી તેમની જે રજૂઆતો છે તે પહોંચતી નથી. પરંતુ રાજકોટમાં રહે છે અને રાજ્યસભાના સાંસદ છે ભાજપના રામભાઈ મોકરિયા અવારનવાર લોકોના પ્રશ્નોને લઈને જે તંત્રનો કાન આંબળતા હોય છે ને સતત ઉગ્ર રજૂઆતો છે તે કરતા હોય છે ને તેના માટે તેઓ જાણીતા છે. આજે પણ એક એવી ઘટના બની કે જે ગરીબોને આપવામાં આવતું જે અનાજ છે તે ખૂબ ખરાબ ક્વોલિટીનું હતું ને રામભાઈ મોકરિયા છે તે કલેક્ટર પાસે આ અનાજ લઈને પહોંચી ગયા અને તેમની સામે અનાજ રાખ્યું કે આ કેવું અનાજ છે જે તમે લોકોને આપો છો. આપણી સાથે રામભાઈ મોકરિયા પોતે હાજર છે, તેમની સાથે વાત કરશું. રામભાઈ, સ્વાગત છે ગુજરાત તકમાં આપનું. શું કહેશો આજે જે આખી ઘટના બની, શું આખી તમને રજૂઆત શું મળી હતી? સૌથી પહેલાં તો આપના દર્શક મિત્રો મારા નવા વર્ષના સાલ મુબારક. સૌના ઘરમાં લક્ષ્મીજી વાસ કરે અને સૌ તંદુરસ્ત રહે એવી મારા તરફથી સંસદ સભ્ય તરીકે શુભેચ્છા પાઠવું. આજની વાત એવી છે કે આજે સવારે પુરવઠાની 10:30 વાગે મિટિંગ હતી. પુરવઠાની મિટિંગમાં કલેક્ટરની સાથે બધા જનપ્રતિનિધિઓ અપેક્ષિત હોય એ બાને હું ત્યાં ગયો. હું ત્યાં જવાનો હતો એ પહેલાં એક સજ્જન મારી પાસે આવ્યા અને 6-7 અલગ અલગ આઈટમનું સેમ્પલ લઈ આવ્યા કે મેં જે અનાજની દુકાનો છે, રેશન કાર્ડ ધારકો એ દુકાનેથી જે ગરીબ માણસોને અનાજ આપે છે સારી ક્વોલિટી નથી ને એમાં મુશ્કેલીવાળું છે, એટલે હું તમારી પાસે રજૂઆત માટે આવું છું. એટલે મેં એની તપાસ કરી અને એ ભાઈ પણ એમાં મેમ્બર છે એટલે એની મારી પાસે રજૂઆત કરી. એટલે મેં કલેક્ટરશ્રીને કીધું કે સાહેબ આ જે અનાજ છે એમાં ચોખા હતા, અડદ હતી, ચોખા હતા, ચણા હતા, ઘઉં હતા, એવી વિવિધ પ્રકારની દાળ હતી, એવી બધી અલગ અલગ અનાજની વસ્તુ હતી જે મોદી સાહેબે કોવિડ વખતે જે સમયથી આરંભ્યું છે કે 80 કરોડ લોકોને ફ્રી ઓફ કોસ્ટ દર મહિને 5 કિલો અનાજ આપવું એ પણ હતું. અને બીજી જે ગરીબ લોકોને જે સસ્તા અનાજની દુકાનોમાંથી જે રાશન મળે છે એ પણ એમાં હતું. એ બધું તપાસ કરતાં મને એમાં જીવાત દેખાણી, ઉપરાંત અમુકમાં કાકરી હતી, અમુક જે ચોખા હતા તો એ ચોખા ખૂબ જ નબળી કક્ષાના હતા. એવી જે 5-6-7 વસ્તુ મારી પાસે હતી મેં કલેક્ટર સાહેબને રજૂ કરી અને મેડમ જે હતા પુરવઠા અધિકારી એને પણ કીધું કે આમાં તમે તપાસ કરો, FCIમાંથી કંઈ આવી ખરાબ વસ્તુ આવે છે અથવા FCIના ગોડાઉનમાંથી જે તે દુકાન હોલ્ડર હોય જે સસ્તા અનાજને એની પાસે આવ્યા પછી આમાં કંઈ મિક્સઅપ થાય છે. કેમ કે મોદી સાહેબની ભાવના એવી છે કે અંત્યોદય છેવાડાના ગરીબ માણસ હોય ત્યાં સુધી અનાજ મફત પહોંચવું જોઈએ અને એના માટે ખૂબ સહાયરૂપ અને ઉપયોગી રૂપ છે. એ અનાજમાં જો આવી ભેળસેળ હોય કે આવું અનાજ નબળું હોય અને માણસ પણ ન ખાઈ શકે એવું હોય તો એ વ્યાજબી નથી. એટલે મેં કીધું આ તપાસ કરો, તપાસ કર્યા પછી તમને એવું લાગે કે અહીંયાથી ભેળસેળ થાય તો એની સામે કડક પગલાં લો. FCI હોય તો FCIને જાણ કરો કે તમારે ત્યાંથી નબળું, અને FCIના પછી જો દુકાનદારની ઓફિસ દુકાનમાં આવ્યા પછી ભેળસેળ થતી હોય તો એના માટે જાગૃત થવા માટે અને એના ઉપર એક્શન લેવા માટે મેં રજૂઆત કરી છે. કલેક્ટરે શું પ્રત્યુત્તર તમને આપ્યું? કલેક્ટરશ્રીએ કીધું, અમારી બાજુમાં જ ત્યાં બેઠા હતા જે મેડમ હતા પુરવઠા અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, એમને કીધું કે આ જોઉં બેન આમાં શું છે. એટલે મેં આખી બધી જે વસ્તુ હતી એમની સામે ધરી અને જોઈને કે હું તપાસ કરીને તમને રિપોર્ટ આપીશ અને જ્યાં ડાઉટફુલ લાગશે કે એવું લાગશે ત્યાં હું રેડ કરીશ. આ રીતે વારંવાર તમે જાહેરમાં જ અધિકારીઓને જે લોકોના પ્રશ્નો છે તે રજૂ કરવા માટે તમે જાણીતા છો. સામાન્ય રીતે હવે
કોઈ એવા પ્રતિનિધિ કોઈ આપણે ધ્યાનમાં નથી કે સત્તા પક્ષના, વિપક્ષના તો જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, ધારાસભ્યો, સાંસદો, એ આવી રીતે રજૂઆતો કરતા હોય છે. તમે સત્તા પક્ષના તરફના સાંસદ છો, તેમ છતાં આ પ્રકારે રજૂઆત કરો છો, તો આમ તમને ક્યાં એવી કોઈ બાબત ન કે સત્તા પક્ષ વિપક્ષ, સત્તા પક્ષમાં રહી અને મારી ફરજ હું એ બજાવું છું કે ઉપરથી સરકાર સારું અનાજ આપે, સારી ક્વોલિટીનું આપે. વચેટિયાઓ જે કોઈ એમાં મેનેજર હોય કે ક્યાંય કોઈ ટ્રાન્સપોર્ટિંગ વાળા હોય કે સસ્તા અનાજના દુકાનવાળા હોય, એ લોકો જો એમાં ભેળસેળ કરીને ગરીબ માણસને નુકસાન થાય એવું કરતા હોય તો મોદી સાહેબની એવી સૂચના છે કે જેને કોઈને આપણે અનાજ આપીએ સારું અને ક્વોલિટીનું આપીએ, નબળી ક્વોલિટીનું ન હોવું જોઈએ, અને એના માટે કરોડો રૂપિયા ટેક્સના ખર્ચો કરે છે. તો એ યોગ્ય જગ્યાએ અમારી રજૂઆત જાહેરમાં મેં નથી કરી. મેં અમારી જે મિટિંગ હતી એ પુરવઠાની મિટિંગ, એ મિટિંગમાં મેં કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે આની તપાસ કરો ને જે મેડમ હતા પુરવઠા અધિકારી, એ બેનને પણ મેં કીધું તમે બી તપાસ કરો અને તમને કોઈ બીજી માહિતી જોતી હોય તો અમારી પાસે જે ઉપલબ્ધ હશે હું બધે આપીશ, તમે ચેક કરજો. એટલે એ જાહેરમાં વાત નહોતી, પણ મેં ત્યાં ઓફિસમાં જાહેરમાં કીધું. આમ તો તમે જાહેરમાં પણ કરી. એ જાહેરમાં તો એમાં એવું છે કે હું મારી રીતે એવું સમજુ છું કે જે વ્યાજબી વાત હોય, લોકોના પ્રશ્નો હોય, કોઈ લોકોના દુઃખ દર્દ હોય, તો એની વાત છે એ યોગ્ય જગ્યાએ સારી ભાષામાં સારી રીતે યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂ કરવી, જેથી એનું સોલ્યુશન થાય. ઘણી વખત એવું થાય કે અધિકારીને પણ ખબર ન હોય, અધિકારીઓ પણ ન જાણતા હોય ને એને આવું કંઈ થતું હોય તો કોઈ એમ કે અવાજ ઉઠાવીને જાણ કરવી જોઈએ. પણ સરકારની અમારી જે મર્યાદા હોય, ભાષાની મર્યાદા, એમાં ધ્યાન રાખીને કરીએ તો એનું સોલ્યુશન પણ નીકળે, રસ્તો પણ નીકળે અને લોકોને અન્યાય થતો બચે. બસ એ જ વાત છે, બીજી કોઈ એમાં કોઈ કંઈ ખોટી વાત નથી. શાસક પક્ષમાં હોય એને પણ સારી ભાષામાં સારી રીતે, અને વિપક્ષ હોય એને પણ સરકારનું ધ્યાન દોરવા માટેના પ્લેટફોર્મ, યોગ્ય પ્લેટફોર્મ હોય છે. એ દોડીને પ્રેસમાં જાય અથવા તો ખોટા જે નાટક કરે છે રોડ ઉપર, એને બદલે યોગ્ય જગ્યાએ રસ્તો કરી અને જો રજૂઆત થઈ હોય તો મને 100% શ્રદ્ધા છે કે મોદી સાહેબ કે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે કોઈ સાચી રજૂઆત હોય છે એનું સોલ્યુશન ટૂંક સમયમાં તરત નીકળે છે. અને એ રીતે હું રજૂઆતો કરતો હોય છે, મારા પત્રથી જતી હોય છે. આજે મને કોઈ અનાજ એવું હતું કે પ્રેક્ટિકલ બતાવીએ તો જ એમને ખ્યાલ આવે. હું ખાલી એમ મૌખિક વાત કરું કે આ બરાબર નથી, પણ એને બાદ પુરાવા સાથે આપ્યું હોય તો સાહેબનું ધ્યાન રહે અને યોગ્ય જગ્યાએ સૂચના પહોંચાડે. આવી રીતે તમારી જેમ સત્તામાં રહીને કોઈ રજૂઆતો નથી કરતો, ક્યારેય સરકારમાંથી કે પાર્ટીમાંથી તમને કોઈ કહે છે કે રામભાઈ આ રીતે થોડુંક રહેવા દો? આપણી કોઈ જો ભૂલ હોય તો પાર્ટી 100% ઠપકો આપે. પાર્ટી જ અમારા મા બાપ છે. સરકારમાં પણ જો આપણી ક્યાંય કોઈ ભૂલ થતી હોય, આપણે કાંઈ વિવેક ચૂક્યા હોય તો કોઈ કહે ને એને માન્ય રાખી, આધાર બનાવી અને બીજી વખત આપણે ધ્યાન રાખીએ. એવું ક્યારેય કંઈ બન્યું હોય તો હું ધ્યાન રાખું છું. તમે સાંસદ તરીકે જે રીતે કામગીરી કરો છો એ ખરેખર પ્રેરણારૂપ છે ને અન્ય લોકોએ પણ એમાંથી ઘણું બધું શીખવા જેવું છે. તમને પૂછવા એ માંગીશ કે અન્ય સાંસદો છે, ધારાસભ્યો છે, જનતાના પ્રતિનિધિઓ છે, કેમ આ રીતે કોઈ લોકો માટે અવાજ નથી ઉઠાવતા? તમને શું લાગે? હું તો મારો અભિપ્રાય આપી શકું, બીજાનો અભિપ્રાય આપવા માટે હું નાનો છું. ઘણા બધા રજૂઆતો કરતા જ હોય છે, કોઈ પેપરના માધ્યમથી કહે છે, લેટર લખતા હોય, કોઈ રૂબરૂ જઈને કહેતા હોય છે, એવું થતું હોય છે. હું પણ એવી રીતના મારા માધ્યમથી મને એમ લાગે કે લેટર લખવાથી શું થાય તો એવું કરીએ. આ તો તત્કાલ આજે જે ભાઈ આવ્યા હતા એને ખબર હતી કે આજે પુરવઠાની મિટિંગ છે એટલે મારી પાસે આવ્યા કે આવું આવું છે એટલે મેં રજૂ કર્યું. બાકી કોઈ મારો હેતુ સરકારને નીચે દેખાવાનો કે કોઈ એવો નથી, પણ લોકોના પ્રશ્ન છે અને ગરીબ માણસનું, છેવાડાના માનવી હોય એની વેદના છે એ તો સરકાર પાસે કે કલેક્ટર પાસે કે યોગ્ય જગ્યાએ રજૂ કરવી એ જરૂરી છે. ને કરીએ તો એમાં કંઈ ખોટું નથી. પણ હા, કોઈ સરકારની અગેન્સ્ટની વાત હોય તો અમે શાસક પક્ષ તરીકે એવી કોઈ વાત કરવા માટે બરાબર નથી પ્લેટફોર્મ. એ અમારે ખાનગી ખૂણે એમને જઈને રજૂઆત કરવી જોઈએ કે આવી આવી મુશ્કેલીઓ છે, જરા જોજો. હીરાસર એરપોર્ટ મામલે પણ નવું ટર્મિનલ જે બની ગયું છે એમાં પણ તમે તમારો પક્ષ છે રજૂ કર્યો, તો શું મામલો? હીરાસર એરપોર્ટમાં મને એ જે સંસદ સભ્ય તરીકે સલાહકાર સમિતિ જે બની છે એ માનનીય રૂપાલા સાહેબના વડપણ નીચે એના ચેરમેન નીચે બનેલી છે. એની ગઈકાલે મિટિંગ હતી. એ મિટિંગમાં અમે આખું એરપોર્ટનું નિરીક્ષણ કર્યું, બાંધકામ થયું છે, શું ફેસિલિટી છે, શું ઘટે છે, એના માટેના સજેશન કર્યા. અને ભવિષ્યમાં એરપોર્ટનું ઉદ્ઘાટન જે દિગંત બોરા આપણા એરપોર્ટ ડાયરેક્ટર છે એનું કેવું હતું કે અમે મોદી સાહેબનો સમય માગવાના છે અને લગભગ ડિસેમ્બર સુધીમાં બધું કામ પૂરું થઈ જાય એવું એમનું કેવું છે. થોડું લેટ થયું છે તો એના માટે અમે તપાસ કરી અને એને કીધું ભાઈ જેટલું ઝડપ થાય એટલું કરો ને. એની સાથે સાથે વચ્ચે 2-3 વખત વિવાદ આવ્યો હતો કે એરપોર્ટ ઇન્ટરનેશનલ નથી ને ડોમેસ્ટિક છે, નામ લખાવી દીધું ને એવી ખોટી કોન્ટ્રાવર્સી ઊભી અમુક
એ શત્રુઓએ કરી હતી. એટલે એ વખતે પણ મેં સ્પષ્ટતા કરી હતી ને આજે પણ એના માટે હું કે ભાઈ ખરેખર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ, કસ્ટમ વિભાગ એ પણ આવશે ને એની તૈયારી માટે અહીંયાથી જે તે ડિપાર્ટમેન્ટને યોગ્ય જગ્યાએ હોમમાં કે ફાઇનાન્સમાં રજૂઆતો કરી છે. અને એરપોર્ટ ચાલુ થાય એ પહેલાં એનું એસ્ટાબ્લિશમેન્ટ થઈ જવું જોઈએ એના માટેની ચર્ચા થઈ. બાકી નાની મોટી કોઈ સલાહ સૂચન હોય કે ફેસિલિટી ઓછી હોય, દાખલા તરીકે અમને દિગંત બોરાજીએ બતાવ્યો વેઇટિંગ રૂમ વીઆઈપીનો, તો વીઆઈપી વેઇટિંગ રૂમમાં 10-12 સીટ જ છે, જે ખરેખર ખૂબ નાની કહેવાય. જે તે વખતે બન્યો હશે ત્યારે કોઈ ભૂલી ગયું અથવા તો કોઈ પાછળથી એમાં ઘટાડો કર્યો, એટલે અમે એ સજેશન કર્યું છે કે ભાઈ આ વેઇટિંગ રૂમ છે જે વીઆઈપી લોન છે એ ઇન્ટરનેશનલ એરપોર્ટને શોભે એ રીતે ને એટલી સ્પેશિયસ જગ્યા છે. કારણ કે ક્યારેક ફ્લાઇટો લેટ થતી હોય, લેટ આવતી હોય તો બધું કન્જક્ટેડ એરિયા ન થઈ જાય, બધા એકસાથે ભેગા થાય તો એમાં સમાય નહીં. એના માટેની જે સૂચનો હતા એ છે ટોયલેટ બાથરૂમ માટેના પાણીની વ્યવસ્થા છે. અને ખાસ તો એસટી બસને અમે સજેસ્ટ કર્યું છે અને એ ત્યાંથી પણ એવા સજેશન સ્ટાફના કે એરપોર્ટ સુધી જે બસ જતી હોય લોકલ કે એક્સપ્રેસ એરપોર્ટની બહાર ઊભી રહે છે, એને બદલે અમે એવું કીધું કોર્પોરેશનની અથવા તો કોઈ પણ વ્યવસ્થા એવી કરો કે ટ્રાન્સપોર્ટિંગ લોકોને મળી જાય ને એરપોર્ટની અંદર જે એનું પાર્કિંગ છે ત્યાં સુધી જાય અને ત્યાંથી લોકોને અવર જવર થાય ને એની ફ્રીક્વન્સી શું છે એનું ટાઈમ ટેબલ કરવું, એટલે જે કોઈ સંસ્થા ચલાવે વાહન એને પણ લોસ પણ ન જાય અને પેસેન્જરો સમયસર પૂરતા મળે તો જે ચાલુ રહી શકે. એટલે પ્રેક્ટિકલ જે વાત હતી એમને રજૂ કરી છે. રાજકોટ સાહેબ વાત કરીએ તો ગુજરાતના 4 સૌથી મોટા શહેરોમાંનું એક છે. ટ્રેન મામલે પણ હમણાં તમે થોડા સમય પહેલા જે કાર્યક્રમ હતો જેમાં કહી દીધું કે મેં દર્શનાબેનને 2 વર્ષ પહેલા વાત થઈ હતી પણ હજી એ ટ્રેનો ચાલુ નથી થઈ, જાહેરાત કરી દીધી હતી પણ એ ત્યાં મિનિસ્ટ્રીની મિસ્ટેક નથી, પણ જે અધિકારી અહીંથી ફોલોઅપ કરવું છે ને કોઈ ફોલોઅપ નથી કર્યું. એટલા માટે કે દર્શનાબેન જરદોશ જ્યારે મિનિસ્ટર હતા તો એ અમે રજૂઆતો કરી હતી કે અમને જે 108 ટ્રેન છે એ કાલુપુર અમદાવાદ સુધી આવે છે અને એ ત્યાં લાંબો સમય સુધી પડી રહી છે, દાખલા કે 15 કલાક 20 કલાક 22 કલાક એવી રીતના પડી રહેતી હોય અને એ ટ્રેનનો ક્યાંય યુઝ નથી, તો આપણે હવે ડબલ ટ્રેક થઈ ગયો છે, ઇલેક્ટ્રિફિકેશન પૂરું થઈ ગયું છે. તો મારો હેતુ એ છે કે આ બધી ટ્રેનો ત્યાં જો પડી રહેતી હોય તો એને બદલે અહીં સુધી આવો તો સૌરાષ્ટ્રનું પાટનગર છે રાજકોટ, અને અહીંયાથી સીધા લોકો હરિદ્વાર જવું હોય, દિલ્હી જવું, જ્યાં ત્યાં જવું હોય ત્યાં અહીંથી લોંગ અંતરની જે ટ્રેન હોય એમાં અહીંયાથી બેસી શકે. અમદાવાદ કંજક્ટર એ ન થાય, હેરાફેરીમાં આબાર વૃદ્ધ માણસો એને પણ નુકસાન ન જાય, અને એના માટે અમે કીધું હતું ને એની હા પાડી હતી, સૈદ્ધાંતિક સ્વીકાર્યું હતું. અને એનું કારણ એક બીજું એ પણ હતું કે મોદી સાહેબે લગભગ 583 રેલવે સ્ટેશન ઓલ ઓવર ઇન્ડિયાના એનો જીર્ણોદ્ધાર કે નવા ડેવલપ કરવા કે વિકાસ કરવા માટેનો એક સાથે 1 વર્ષ પહેલાં એ શિલારોપણ થયેલું છે. ત્યારે પણ વાત થઈ હતી ને ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન પાસે એટલી જગ્યા નથી કે બધી ટ્રેનો જે છે એ ત્યાં પડી રહી અને જીર્ણોદ્ધાર પણ થઈ શકે. 2 મોટા યાત્રાધામો પણ જવા માટે રાજકોટનો જ ઉપયોગ થાય છે. એટલે પછી એ લોકોએ સ્વીકાર્યું કે અમે એ ટ્રેન 6 છે એ 6 ટ્રેનને અહીંયા રાજકોટ સુધી લંબાવશું ને અહીંયા એની પાસે બધી ફેસિલિટી પાર્કિંગ આ ત્યાં સાફ સફાઈની છે. એટલે અમને સૈદ્ધાંતિક રીતે હા પાડી અને મને એમ હતું કે મોદી સાહેબ આવશે ત્યારે કદાચ એની ઝંડી બતાવશે, પણ એ શક્ય ન બન્યું એટલે મેં ફોલોઅપ લીધું. અને હમણાં જે રેલવે સ્ટેશન ઉપર જન ઔષધિના 18 સ્ટોરનું ઓપનિંગ હતું મોદી સાહેબના હસ્તે, એના કાર્યક્રમમાં ગયા એટલે મેં રિકોલ કર્યું કે ભાઈ કેવી રીતના શું થયું અને કેમ હજી વાર લાગી છે. આપને લાગે છે કે પહેલેથી વર્ષોથી રેલવે ફ્રીક્વન્સીમાં સૌરાષ્ટ્ર અને રાજકોટને ક્યાંક ને ક્યાંક અન્યાય થાય છે? એવું તો નથી, પણ મને એવું લાગે છે કે પહેલાં ઇલેક્ટ્રિફિકેશન નહોતું, ડબલ રેલવે ટ્રેક નહોતું, એ બધું હવે બની ગયું છે અને કરોડો રૂપિયાનો સરકાર એમાં ખર્ચો કર્યો. મારી લાગણી ને ભલામણ એ હતી કે નેશનલ હાઈવે પણ સારો છે પણ એની ઉપર ભારણ ખૂબ વધારે છે. એટલે ગરીબ માણસોને ટ્રેનમાં કે બસમાં કે વિવિધ જગ્યાએ મુસાફરી કરતા હોય છે, બસમાં ટિકિટ ભાડું વધારે હોય છે, ખાસ કરીને પ્રાઇવેટ બસમાં. તો રેલવેમાં જાય તો સલામત સવારી પણ મળે અને ફ્રીક્વન્સી, દાખલા કે મેમુ ટ્રેન છે અથવા તો સવારની ટ્રેનો ઉપડે તો એમાં બધા લોકો એકસાથે જઈ શકે અને નેશનલ હાઈવેનું ભારણ થોડું ઘટે, ટિકિટ સસ્તી રહે અને ગરીબ માણસને પરવડે. અને અમુક ટ્રેન એવી હોય કે સવારે જાય ને સાંજના જોઈએ પાછી રિટર્ન મળતી હોય તો કોઈને પણ અમદાવાદ ગાંધીનગરનું કામ હોય સવારે જઈને સાંજના ફરી શકે. એવી જ રીતના મેં ત્યાં એરપોર્ટ ઉપર કીધું કે જે દિલ્હીની પહેલાં 2 ફ્લાઇટ સવારની અંદર 2 ફ્લાઇટ સાંજની 2 ફ્લાઇટ ચાલુ છે અને 2 ફ્લાઇટ સવારની એ બંધ થઈ ગઈ છે. એટલે મેં એ પણ રજૂઆત કરી ને અમારી મિનિસ્ટ્રીમાં પણ અમે જાશું
કે ભાઈ સવારની દિલ્હીની ફ્લાઇટ હોવી જોઈએ, સવારના જાય તો સાંજના કોઈને આવવું હોય તો આવી શકે, અને પેસેન્જર મળે જ છે, એવું કંઈ નથી કે પેસેન્જર નથી મળે જ છે, પણ ત્યાં કોઈને કોઈ અટકો છે. તો આ વખતે અમે બધા સંસદ સભ્ય સૌરાષ્ટ્રના સાથે મળી અને ટ્રેન માટે રેલવે માટે રજૂઆતો કરવા. રાજ્યસભાના સભ્યો છો તમે, વારંવાર દિલ્હી જવાનું થતું હશે, વડાપ્રધાનને પણ મળવાનું થતું હશે તમારે ઘણીવાર. તમારા કામ કરવાની સ્ટાઇલ અંગે ક્યારેય તમને કહ્યું છે કંઈ એમને? એ આવી બધી વાતો તમારે તમને મીડિયામાં કહેવાની હોય નહીં, અને કોઈ કંઈ ઠપકો દેતા હોય કે શાબાશી દેતા હોય એ ખાનગીમાં દેતા હોય, એટલે એમાં કંઈ તો પાર્ટ ઓફ લાઈફ છે. કદાચ કંઈ એમને સલાહ સૂચન આપ્યું હોય અને અમારા સ્વીકારીને બીજી વખત ભૂલ ન થાય કાળજી રાખતા હોય છે. તમારા મીડિયાવાળા છે ગોઢામાં આંગળા નાખીને કોઈને કંઈ ખોટી હતી વાતો બોલાવી લે, પછી એને હાઇલાઇટ કરે એટલા માટે કે એને કંઈક તો અપેક્ષા હોય, અથવા કોઈએ સોપારી આપે કે રામભાઈનું નુકસાન કેમ થાય, તો કે આવું કંઈક બોલાવી લે. હું બોલવામાં બોલકો માણસ બોલાવી લે અને પછી ત્યાં રજૂ કરે કે જો રામભાઈ આવું બધું બોલે છે. તમને કેમ એવું લાગે છે કે તમારી કોઈ સોપારી આપતું હોય? શું કામ એવું લાગે? રાજકારણ હોય ને એટલે આમાં તો ઘણા બધા એકાબીજાના હરીફાઈમાં હોય, કોઈ રહી ગયું હોય, કોઈનો ભવિષ્યમાં ચાન્સ આવે એના માટે કરતા હોય ને, તો એ પાર્ટ ઓફ લાઈફ ને પાર્ટ ઓફ પોલિટિક્સ છે. એમાં કંઈ અફસોસ ન હોય, પણ આપણે સૌ જાગૃત રહેવું જોઈએ. પણ મારો પ્રયત્ન એવો હોય કે લોકોના પ્રશ્ને રાજ્યસભા સભ્ય તરીકે જે કામગીરી કરવી જોઈએ એ હું કરું છું, કે મારો કોઈ ચોક્કસ મત વિસ્તાર નથી, એટલે હું આખા ગુજરાતમાં કામગીરી કરી શકું. ને એમાં ઘણા પ્રશ્નો એવા પણ ઉઠે છે કે તમે પોરબંદરના સંસદ સભ્ય છો કે રાજ્યસભાના કે રાજકોટના છે. તો હમણાં જ વચ્ચે અમારા માનનીય CR પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખ છે એને કીધું હતું કે ભાઈ રામભાઈ તો આખા ગુજરાતના ગણાય, એટલે એમાં વાદ વિવાદનો કોઈ વાત નથી. પહેલા એમને પૂછ્યું હતું કે તમે ક્યાંના છો, તો તમારા જવાબ પછી એમણે એટલે એમાં કોઈને મેસેજ આપતા હતા કે ભાઈ કોઈ એવી રજૂઆત કરી હોય કાંઈ પોરબંદર આવી સ્ટેજ ઉપર મેસેજ આવે કે આવું છે તેવું છે, એ જૂની કોઈ હોય મિત્રતા, એટલે એ રજૂઆત કરતા હોય. પણ એ લોકોને માઇન્ડમાં ખ્યાલ ન હોય કે રાજ્યસભા સભ્ય ગુજરાતમાં ગમે ત્યાં કામ કરી શકે. જનરલી મારો જે જિલ્લો છે એ જિલ્લો છે રાજકોટ, અને બીજું મારું વતનનું શહેર છે પોરબંદર. બંને જગ્યાએ ગવર્મેન્ટ ઓફિસની મિટિંગો હોય એમાં મને આમંત્રણ મળે છે, પાર્ટી ફંક્શન હોય એમાં આમંત્રણ મળે છે. હું જવાનો પ્રયત્ન કરું, જ્યાં પહોંચાય ત્યાં જઈ શકું. હમણાં તમારી ટર્મ તો પૂરી થઈ જશે, પરંતુ જ્યાં સુધી રાજકારણમાં રહેશો ત્યાં સુધી આ જ રીતે લોકો માટે રજૂઆતો કરતા રહેશો? જો મારી ટર્મ પૂરી થઈ જશે એ વાત 100% સાચી છે કે હજી 2 વર્ષ છે, પૂરી થઈ જશે, ફરી નવી ટર્મ આવશે. પણ જે માણસ જાહેર જીવનમાં સક્રિય હોય ને મારે કોઈ બીજો વ્યક્તિગત કંઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, એટલે હું મારો ધંધાના ભોગે પણ કામ કરું છું. ને એ પહેલાં નહોતો રાજ્યસભા સભ્ય ત્યારે પણ યોગ્ય જગ્યાએ રજૂઆતો કરતો રહેતો, પણ ત્યારે મારી પાસે કોઈ પોસ્ટ ન હોય એટલે એટલું ઇમ્પોર્ટન્સ તમારા મીડિયામાંથી ન મળતો હોય. ને હવે મીડિયામાં પણ ખૂબ અમારી જેમ હરીફાઈ છે, એટલે એક જણાને મેં ઇન્ટરવ્યૂ આપ્યું ત્યાં કલેક્ટર ઓફિસે, એટલે પછી 10 લોકો આવ્યા કે અમને કેમ નથી આપતા. એ હરીફાઈની અંદર ક્યારેક આડાવડું કંઈક માફી નાખે ને અમને નુકસાન એ થાય. પણ હવે એ તો પાર્ટ ઓફ લાઈફ છે અને પોલિટિક્સ છે, એટલે બધી અપેક્ષા એવી ન રખાય તમને જસ જ મળશે. પણ જો કંઈ આપણી ભૂલ થઈ તો બીજી વખત વિચારવાનું કે બીજી વાર ભૂલ ન થાય, જોવું પડે. ખૂબ ખૂબ આભાર રામભાઈ ગુજરાત તક સાથે વાતચીત કરવા માટે. આજ રામભાઈનો અંદાજ છે, જે અંદાજ માટે તેઓ જાણીતા છે. ને રામભાઈ જે રીતે લોકોની રજૂઆત કરે છે તે જોઈને કહેવાનું મન થાય કે જો તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને, જો ખાસ કરીને સત્તા પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રામભાઈ મોકરિયાની જેમ કામ કરે તો ખરેખર દેશની જનતા છે તેનું કલ્યાણ થઈ જાય. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.